કઠલાલ શહેર સહિત કઠલાલ તાલુકામાં ભવ્ય 26મી જાન્યુઆરી નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો। શેઠ એમઆર હાઈસ્કૂલ ખાતે કઠલાલ તાલુકા ટિમ્બર મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ વરેશભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા રામચંદ્રની થીમ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ વિવિધ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ તેમજ એનસીસી અને એનએસએસમાં ઉત્તર કામગીરી કરવા બદલ બાળકોને સર્ટિફિકેટ અને રોકડ રકમ આપી દાતાઓ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા। આ પ્રસંગે વકીલ કેએમ એજ્યુકેશનના કારોબારી સભ્યો પ્રમુખ કૌશિકભાઈ શાહ, ઉપપ્રમુખ જગદીશભાઈ ભટ્ટ, અજીતભાઈ પંડ્યા, પિયુષભાઈ ચોકસી, પ્રકાશભાઈ રાવલ, શૈલેષભાઈ આર પટેલ, આચાર્ય મનીષભાઈ એસ પટેલ તેમજ ગામના અગ્રગણી વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગ એનસીસીના વિદ્યાર્થીઓ તરફથી નીતિનભાઈ શર્મા દ્વારા માર્ચ પાસ્ટ કરવામાં આવી તેમજ રામજીની થીમ પર બનાવેલા સૌ પાત્રોને જગદીશભાઈ ભટ્ટ તરફથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા। આમ કઠલાલ મામલતદાર કચેરી, તાલુકા વિકાસ અધિકારી કચેરી, કઠલાલ નગરપાલિકામાં પ્રમુખ ગૌતમ ચૌહાણના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું કે તેમજ પોલીસ સ્ટેશન, દૂધ ઉત્પાદક સહકારી મંડળી તેમજ વિવિધ સંસ્થાઓ ઉપર ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો।